નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તક સંસ્કૃતમાં અભ્યાસ 6 વિસર્ગ સંધિ પરિચય તેનો અભ્યાસ કરીશું। સૌ પ્રથમ આપણે બે નિયમો છે અગાઉ જોઈ ગયા કે વિસર્ગ પછી ચ છ સ આવે તો થ ટ ઠ કે સ આવે તો ત થ કે સ આવે તો એનો સ થઈ જાય, એ નિયમ જોયો। તો હવે એનો પછીનો ત્રીજો નિયમ કે વિસર્ગ પહેલા જો આ હોય અને વિસર્ગની પાછળ, જો વિસર્ગ પહેલા જો આ હોય અને વિસર્ગની પાછળ સ્વર આવે કે કોઈ ઘોષ વ્યંજન, એટલે કે દરેક વર્ગનો ત્રીજો ચોથો ને પાંચમો વર્ણ શું કહેવાય? ઘોષ। એ આપણે અહીં જુઓ, અહીં તમે ઘોષ ક ખ પેલા બે અક્ષર, પછી ત્રીજો ચોથો ને પાંચમો કેવા કહેવાય? ઘોષ। આ કેવા કહેવાય? અઘોષ। ચ છ અઘોષ, જ ઝ ય ઘોષ, ટ ઠ અઘોષ, ડ ઢ ણ ઘોષ, ત થ અઘોષ, દ ધ ન કેવા? ઘોષ, પ ફ કેવા કહેવાય? અઘોષ, બ ભ ને મ કેવા? ઘોષ। એટલે કે ઘોષ વર્ણ, એટલે દરેક વર્ગનો ત્રીજો ચોથો પાંચમો, ત્રીજો ચોથો પાંચમો કેવા કહેવાશે? ઘોષ વર્ણ। એટલે વિસર્ગની પહેલા જો આ હોય એટલે અહીં રહેલો આ, અને વિસર્ગની પાછળ એટલે અહીં શું હોય? સ્વર આવે। માની લો અહીં કોઈ સ્વર આવે અથવા ઘોષ વ્યંજન અથવા તો અંતઃસ્થ વ્યંજન। અંતઃસ્થ વ્યંજન એટલે કેટલા? ય ર લ ને વ। જો અંતઃસ્થ વ્યંજન જેનું ઉચ્ચારણ જીભ છે કંઠના અંદરના ભાગમાં જ રહી, ય ર લ વ એટલે કેવા કહેવાય? તો એ કે અંતઃસ્થ વ્યંજન। એ પૈકી કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થાય છે, એટલે કે વિસર્ગ શું થઈ જશે? અદ્રશ્ય થઈ જશે। જો અહીં વિઘ્ન વિહતા, જો અહીં વિસર્ગની પહેલા શું હોય? આ, તામાં રહેલો આ, પછી વિસર્ગની પાછળ જો કોઈ સ્વર આવે, માની લો અહીં કોઈ વીની જગ્યાએ સ્વર હોય, પછી ઘોષ વર્ણ આવે દરેક વર્ગનો ત્રીજો ચોથો પાંચમો, અને અંતઃસ્થ વ્યંજન, અહીં અંતઃસ્થ વ્યંજન છે શું છે? વ, તો શું થાય? વિસર્ગનો લોપ, એટલે અહીંની સંધિ થાય ત્યારે વિઘ્ન વિહતા, વિસર્ગ નીકળી ગયો, રમંતી વિરમંતી, બરાબર? એ આવશે વિઘ્ન વિહતા વિરમંતી। એટલે વિસર્ગનો શું થઈ ગયો? અહીં લોપ થઈ ગયો, વિઘ્ન વિહતા, અહીંયાથી વિસર્ગ છે એ નીકળી ગયું, અને પછી વિરમંતી, એ બે શબ્દો રહ્યા। પછીનો નિયમ છે ત્રીજાની અંદર જ ખ, કે જો વિસર્ગ પહેલા અવર્ણ હોય અને વિસર્ગની પાછળ અ સિવાયનો કોઈ સ્વર આવે તો પણ શું થાય? વિસર્ગનો લોપ થાય। એટલે વિસર્ગ પહેલા આ તો હવે અ, એટલે વિસર્ગ પહેલા ત માં રહેલો અ અને વિસર્ગ પછી શું આવે? અ સિવાયનો કોઈ સ્વર, એટલે અ ન આવવો જોઈએ, આ ઓ એ ઐ ગમે તે હોય તોય શું થાય? તો પણ વિસર્ગનો લોપ, એટલે ભવંત પ્લસ એવ શું થઈ ગયું? ભવંત એવ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ ત્રીજો નિયમ કે વિસર્ગની પહેલા આ હોય અને વિસર્ગની પાછળ કોઈ સ્વર આવે, એટલે અહીંથી માની લો સ્વર આવતો હોય, ઘોષ વ્યંજન આવતો હોય અથવા અંતઃસ્થ વ્યંજન ય ર લ વ પૈકી કોઈ પણ આવે તો વિસર્ગનો શું થાય? લોપ। એટલે વિઘ્ન વિહતા વિરમંતી, અહીં તામાં રહેલો આ, પછી અંતઃસ્થ વ્યંજન છે એટલે આ બેની સંધિ થઈ એટલે અહીં વિસર્ગ શું થયું? નીકળી ગયો, એટલે વિઘ્ન વિહતા વિરમંતી એટલું થયું। પછી વિસર્ગની પહેલા અવર્ણ હોય એટલે વિસર્ગ એની પહેલા ત માં રહેલો અ અને વિસર્ગ પાછળ અ સિવાયનો એટલે એ આવ્યો તો પણ શું થાય? વિસર્ગનો લોપ, એટલે ભવંત પ્લસ એવ એની શું થયું? ભવંત એવ। હવે છેલ્લો નિયમ કે વિસર્ગની પહેલા અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવે, જો વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો
कोईपण स्वर आवेलो होय अने विसर्ग पछी गमे ते कोई स्वर अथवा घोष व्यंजन पैकीनो कोईपण वर्ण आवेलो होय तो विसर्गना स्थानमा शुं थाय रकार એટલે રેપ થઈ જાય છે। અહીં જુઓ શત્રોહો એટલે વિસર્ગ પહેલા શું છે અ કે આ, અહીં અય નથી ને આય નથી, શું છે ઓ છે, એટલે કે વિસર્ગ પહેલા અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવે એટલે ઓ છે। પછી વિસર્ગ પછી ગમે તે સ્વર, અહીં અ આ ગમે તે આવે અથવા કોઈ ઘોષ વ્યંજન આવે, જ થી શરૂ થતો હોય શબ્દ, ડ ઢ કે ગમે તે ઘોષ વ્યંજન આવતો હોય તો વિસર્ગના સ્થાનમાં શું થઈ જાય રકાર થાય। એટલે જો અહીં સત્રોહો વત્તા અપી તો એની બેની સંધિ થઈ એ કેવી થાય સત્રો રપી। જો સત્રોહો અપી, માની લો તમને એમ આપે ગુરુહો વત્તા અપી તો ગુરોહો વત્તા અપી તો એની સંધિ શું થાય ગુરો રપી। જો આની સંધિ પણ આમ થશે સત્રો વત્તા અપી સત્રો રપી ગુરોહો વત્તા અપી। જો અહીં વિસર્ગ એની પહેલા શું અ કે આ નથી ઓ જ, પછી ગમે તે સ્વર આવે અ આવ્યો એટલે શું થાય ગુરો રપી, બરાબર। હવે પછી માની લો કોઈ ઘોષ વ્યંજન, એનું ઉદાહરણ આપણે નીતિ વત્તા ન, જો અહીં વિસર્ગ પહેલા અ નથી આ નથી, શું છે ઈ છે, નીતિમાં રહેલો ઈ, પછી ઘોષ વ્યંજન ન આવ્યો એટલે શું થઈ ગયું નીતિર ન, માથે રેપ થઈ ગયો। માની લો એમાં આવે કવિ વત્તા ન તો શું થઈ જાય કવીર ન, અહીં આપણે કવિ હી વત્તા ન તો કવિ ન આવું થશે। નીતિ વત્તા ન નીતિર ન, કવિ વત્તા ન કવીર ન। હવે યાદ રહ્યું છેલ્લો નિયમ ફરીથી એકવાર, વિસર્ગની પહેલા એટલે અહીં વિસર્ગની પહેલા અ કે આ સ્વર સિવાયનો, અહીં અ ન હોવો જોઈએ આય ન હોવો જોઈએ, વિસર્ગ પહેલા એટલે સત્રોમાં રહેલો ઓ એટલે અય નથી આય નથી, વિસર્ગની પછી ગમે તે સ્વર એટલે અ આવ્યો, બરાબર। તો શું થાય એના જગ્યાએ વિસર્ગની જગ્યાએ શું મુકાશે રકાર રેપ। જો સત્રો વત્તા અપી શું થઈ જાય એની સત્રો રપી, ગુરોહો પ્લસ અપી તો શું ગુરો રપી। હવે વિસર્ગની પહેલા અ કે આ સ્વર સિવાયનો એટલે આ નીતિમાં શું આવ્યો ઈ આવ્યો, પછી વિસર્ગ પછી શું આવે કોઈ ઘોષ વ્યંજન આવે એટલે કે ન આવ્યો તો પણ શું થાય રેપ રકાર નીતિર્નો, નીતિહિ વત્તા ન નીતિર્ન, કવિહિ વત્તા ન તો કવીર્ન। તો આ સંધિ છે, આ 4 નિયમો છે અહીં આ અભ્યાસ પૂરો થઈ જાય છે। સ્વાધ્યાયના પ્રશ્નો તમારે સેટ નોટમાં લખવાના રહેશે। અસ્તુ પુનઃ મિલામ, જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ।